નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત બાળકી જે બોરવેલમાં ખાબકી છે તેને રેસ્ક્યુ ઓપરેશન શરૂઆત થઈ। તો દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે 2.5 વર્ષની એન્જલ રમતા રમતા બોરવેલમાં પડી ગઈ છે। 100 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી 20 થી 35 ફૂટ ઊંડે ફસાયો હોવાનું અનુમાન છે। બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીની ટીમ ઘટના સ્થળે છે। બાળકી સુધી ઓક્સિજન પહોંચાડાઈ રહ્યું છે। બાળકીને બચાવવા માટે આર્મીની ટીમ પણ રવાના થઈ હોવાની જાણકારી છે। આ ઉપરાંત 100 થી વધુ લોકો ત્યાં આગળ ઉપસ્થિત છે। 108ની ટીમ પણ ત્યાં ઉપસ્થિત હોવાની જાણકારી છે। બાળકી સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે જેથી બાળકી અંદર શ્વાસોશ્વાસ કરી શકે। બાળકી રમી રહી હતી ત્યારે અચાનક બોર પાસે જતી રહી અને રમતા રમતા જ બોરવેલમાં પડી ગઈ હતી। બનાવની જાણ થતાં જ પરિવારજનો દોડતા થયા હતા, જેમણે સ્થાનિક તંત્રને જાણ કરી। બાળકીની મદદે હાલ તંત્ર કામે લાગ્યું છે। તો બાળકી બોરવેલમાં પડી જતા ધારાસભ્ય ભભુવા માણેક પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમણે કહ્યું હતું કે હાલ ટેકનિકલ ટીમ કામ કરી રહી છે। દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બાળકી હેમખેમ બહાર આવી જાય। તો પબુભાઈ શું પ્રતિક્રિયા આપી છે તે પણ અમે આપને સંભળાવીશું, કારણ કે ખુદ ધારાસભ્ય ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। 108ની ટીમ દ્રશ્યોમાં જોવા મળી રહી છે। આર્મીની ટીમ રસ્તામાં છે, જે પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રહી છે। એસડીઆરએફ અને એનડીઆરએફ પણ ત્યાં આગળ ઉપસ્થિત હોવાની જાણકારી છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે આપણે છીએ। અહીંયા એક 2.5 વર્ષની કિંજલ નામની બાળકી આશરે 30 ફૂટ ઊંડા બોરમાં છે। અત્યારે તો અમે એમને ઓક્સિજન આપી રહ્યા છીએ। આર્મીની ટીમ રસ્તામાં છે। અમે રિલાયન્સના પણ ફાયરની ટીમને કહ્યું છે। આ ઉપરાંત એનડીઆરએફને પણ જાણ કરી છે। તો એ ટીમો બધી આવી રહી છે અને આપણે રેસ્ક્યુની કામગીરી બહુ જલ્દી શરૂ કરશું અને આશા રાખીએ છીએ કે બાળકીને આપણે બચાવી લઈશું। અહીંયા અત્યારે એસપી શ્રી, કલેક્ટર શ્રી તેમજ આને લગતા તમામે તમામ ડિપાર્ટમેન્ટ હાજર છે અને જે આની અંદર એક ટેકનિકલ માણસ હોય એવાને પણ બોલાવવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં જે સંભવ છે એ બધા પણ છોકરીને બચાવવા માટેના પ્રયત્ન ચાલુ છે। તો હાલમાં ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પણ ઉપસ્થિત છે સીધા તેમની પાસે। જે મુકુંદ, હાલમાં શું પરિસ્થિતિ છે, કઈ રીતે બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે, લાઈવ દ્રશ્યો બતાવશો? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો સૌ પ્રથમ આપને સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે જે બાળકી 100 ફૂટ ઊંડા જે બોરમાં ફસાઈ હતી, અંદાજિત 25 થી 30 ફૂટ આ બાળકી જે બોરમાં ફસાયેલી છે, ત્યારે તંત્ર દ્વારા પણ જે બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હાલ એનડીઆરએફની ટીમ જામનગરથી આવી પહોંચી છે, ત્યારે ખંભાળિયાની એનડીઆરએફની ટીમ જે છે તે પણ સ્થળ પર પહોંચી છે। વહીવટી તંત્ર પણ ખડે પગે છે। આ બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હાલ હું આપને સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ। જે બાળકી છે તે બાળકીને જે શું સ્થિતિ છે તે જાણવા માટે એક કેમેરો જે ટીમ દ્વારા ઉતારવામાં આવી રહ્યો છે અને થોડી ક્ષણોમાં આ કેમેરા મારફત જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ સામે આવશે। જિલ્લા કલેક્ટર અશોક શર્મા તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિતની જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ સ્થળ પર પહોંચી ચુક્યા છે અને બાળકીને જે બચાવવાના તમામ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। અંદાજિત 100 ફૂટ ઊંડા કૂવામાં જે બાળકી છે તે 25 થી 30 ફૂટ અંદર ફસાઈ છે, ત્યારે એનડીઆરએફ ને એસડીઆરએફ ની ટીમ પણ સ્થળ પર પહોંચવાની તૈયારીમાં છે। ત્યારે જામનગરની ટીમ છે તે હાલ સ્થળ પર પહોંચી છે અને જે રેસ્ક્યુની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। સિદ્ધાર્થ, જે આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો હાલમાં જે દ્રશ્યો બતાવી રહ્યા હતા મુકુંદ, જે રીતે રેસ્ક્યુની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે, સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે, તમામ અધિકારીઓ ઉપસ્થિત છે। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ અને બાળકીને બચાવવા માટેના પ્રયાસ જે છે શરૂ કરી દેવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તે પ્રમાણે રિલાયન્સની ફાયર ટીમ પણ ત્યાં આગળ ઉપસ્થિત હોવાની જાણકારી છે। કલેક્ટર તરફથી જે રીતે જણાવવામાં આવ્યું છે, રિલાયન્સની ફાયર ટીમને પણ બોલાવવામાં આવી છે જેથી તે પણ મદદરૂપ થઈ શકે। આર્મીની ટીમ જે છે તે પણ રસ્તામાં છે અને તે પણ પહોંચી રહી છે। વધુ જાણકારી ફરી એક વખત મુકુંદ પાસેથી લઈશું। મુકુંદ, જે રીતની પરિસ્થિતિ છે, આર્મી ટૂંક સમયમાં પહોંચી રહી છે, રિલાયન્સની ફાયરની ટીમ ત્યાં ઉપસ્થિત છે, કેટલા સમયથી ઓપરેશન ચાલી રહ્યું છે, બાળકી શું રિસ્પોન્ડ કરી રહી છે અને કઈ રીતના આખું ઓપરેશનને હાથ ધરવામાં આવ્યું છે?
જી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો બપોરના 1 વાગ્યાના સમયે આ બાળકી છે તે બોરમાં પડી ગઈ હતી. 100 ફૂટ ઊંડા બોરમાં પડી જવાના કારણે બાળકી છે તે 25 ફૂટ અંદર ફસાઈ ગઈ છે અને જામનગરની એક NDRF ની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે. તેમના મારફત એક કેમેરો અંદર ઉતારવામાં આવી રહ્યો છે. આ કેમેરા મારફત હમણાં થોડીક ક્ષણોમાં જે દ્રશ્યો છે તે પણ સામે આવે છે. બાળકીની સ્થિતિ અત્યારે નાજુક હોય તેવું જણાવી રહ્યા છે. ઓક્સિજન પણ 108 ની ટીમ દ્વારા આપવામાં આવી રહ્યો છે. જામ ખંભાળિયા તેમજ જામનગરથી પણ 2 થી 3 એમ્બ્યુલન્સની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને જે બાળકી છે તેને ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાલ આપી રહી છે. સાથે સાથે કેમેરા મારફત બાળકીની શું સ્થિતિ છે તે પણ જાણવાની કોશિશ કરી રહ્યા છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય જિલ્લાના પણ જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થ, જે રીતે જાણકારી છે તે પ્રમાણે બાળકી અંદર જે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે, કોઈ પ્રતિક્રિયા આવી રહી છે બાળકી તરફથી, કોઈ રિસ્પોન્સ થઈ રહ્યો છે એ વિશે કોઈ જાણકારી? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો બાળકી થોડી ક્ષણો પહેલા એનો એક રડવાનો અવાજ સામે આવ્યો હતો. સ્થાનિકો જે NDRF ની ટીમ છે અને 108 ની જે ટીમ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળકી રિસ્પોન્સ આપી રહી છે, ઓક્સિજનની અંદર મદદ લેવાઈ રહી છે. હાલ બાળકી સુરક્ષિત હોવાનું પણ સામે આવી રહ્યું છે. જે વાત કરીએ તો જે દ્વારકા જિલ્લાના તમામ લોકો છે તે હાલ પ્રાર્થના કરી રહ્યા છે કે આ બાળકી સુરક્ષિત બહાર નીકળે અને આ બાળકીને સુરક્ષિત બહાર નીકળે તેવી દ્વારકા જિલ્લાના તમામ લોકો હાલ પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં જો શક્ય હોય મુકુંદ તો કોઈ અધિકારી સાથે વાતચીત થઈ શકે, કારણ કે સાંજનો સમય છે, હમણાં અંધારું પણ થઈ જશે. આ ઓપરેશન જે ચાલી રહ્યું છે, શું પ્રતિક્રિયા અધિકારીઓ આપી રહ્યા છે તે વિશે કોઈ પ્રયત્ન થઈ શકે? જિલ્લા કલેક્ટર સાહેબ જોડે થોડી ક્ષણો પહેલા વાત કરવામાં આવી હતી. હાલ જિલ્લા કલેક્ટર SP નિતેશ પાંડે સહિતની ટીમ છે તે ટીમ સ્થળ પર જ પહોંચી ચૂકી છે. ત્યારે મીડિયા કર્મીઓને થોડું દૂર રહેવાની અપીલ કરી છે, કેમ કે હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે મહત્વની કામગીરી હોય છે. તે કામગીરીમાં કોઈ પણ લોકો છે તે વધારે એકઠા ન થાય અને આ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે પણ તંત્ર ખડે પગે છે. જી સિદ્ધાર્થ. મુકુંદ, સૌથી વધારે મહત્વની વાત, અંધારું ટૂંક સમયમાં થઈ જશે. શું કહેવામાં આવ્યું હતું આ ઓપરેશન જ્યારે પાર પાડવામાં આવી રહ્યો છે, અંદાજિત કેટલો સમય લાગી શકે તેમ છે? જી સિદ્ધાર્થ, ચોક્કસથી હું આપને જણાવી દઉં કે અત્યારે અંધારું થવાનો સમય થઈ રહ્યો છે. તંત્ર દ્વારા જે લાઇટિંગ છે તે લાઇટિંગ પણ ગોઠવી દેવામાં આવી છે. જનરેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તમામ કામગીરી હાલ ટીમ દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરી છે. અન્ય એક ટીમ પણ હાલ આવી પહોંચી છે. આ ટીમ દ્વારા પણ જે સાધનો છે તે સાધનો અંદર બોરમાં ઉતારવાની કામગીરી કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર તેમજ SP નિતેશ પાંડે સહિતના જે માર્ગદર્શન હેઠળ આ કામ ચાલી રહ્યું છે અને હાલ જે ટીમ છે તે કામે લાગી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરી. જે ટીમ છે તે ટીમ પણ અત્યારે બોરની અંદર જે કામગીરી હાલ શરૂ કરી છે, આ બાળકી સુરક્ષિત રીતે બહાર નીકળે તેવા તમામ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે આપ મુકુંદ અમારી સાથે જોડાયેલા રહેશો તો બાળકીને હાલમાં ઓક્સિજન અપાઈ રહ્યો હોવાની જાણકારી છે. NDRF, SDRF અને આર્મીની મદદ લેવામાં આવી રહી છે. રિલાયન્સની ફાયર ટીમ ત્યાં ઉપસ્થિત છે. બાળકી 4 કલાકથી બોરવેલમાં ફસાયેલી છે, રડવાનો અવાજ આવી રહ્યો છે. બાળકી રિસ્પોન્ડ કરી રહી હોવાની પણ જાણકારી છે. કેમેરો હવે ઉતારવામાં આવી રહ્યો છે જેથી પોઝિશન જાણી શકાય અને તેની સાથે જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવી રહ્યું છે. આપણે એ પણ એનિમેશનની મદદથી સમજાવવાનો પ્રયાસ કરીએ કે બાળકી ત્યાં આગળ રમી રહી હતી. ચાલતા ચાલતા જે અંદાજે અડધો ઇંચ પહોળું જે નાળું જેવું છે, જે બોરવેલ જેવું કાણું છે, તેની અંદર જઈને તે ખાબકે છે. બોરવેલની જે ટોટલ ઊંડાઈ છે તે 100 ફૂટ જેવી માનવામાં આવી રહી છે. 100 ફૂટ ઊંડો છે. હાલમાં બાળકી જે છે તે 25 થી 35 ફૂટની વચ્ચે છે. હવે જે શરૂઆત થઈ તે અમે આપને બતાવીએ કે બાળકી ત્યાં આગળ રમી રહી હતી. રમતા રમતા તેનું ધ્યાન નથી રહેતું. આ જે દ્રશ્યોમાં એનિમેશનની મદદથી આપ જોઈ રહ્યા છો, આ જે એક સર્કલ વર્તુળાકાર જગ્યા છે તે હાલમાં જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે 1.5 ફૂટ પહોળું છે, એટલે કે 2.5 વર્ષની બાળકી ત્યાં આગળ રમતા રમતા પડી ગઈ છે. અહીંયા આગળ 1.5 ફૂટ જેટલું કાણું હતું જે તેની અંદર બાળકી જાય છે. બોરવેલ જે છે તે 100 ફૂટ ઊંડો હોવાની જાણકારી છે અને સાથે જે જાણકારી મળી છે તે પ્રમાણે હાલમાં બાળકી 20 થી 35 ફૂટની વચ્ચે ફસાયેલી જોવા મળી રહી છે. જે બાળકી રિસ્પોન્ડ કરી રહી છે તેને લઈને પણ એ જાણકારી મળી છે કે બાળકીએ રડવાનો અવાજ આવ્યો છે. કેમેરો અંદર નાખવામાં આવી રહ્યો છે. કેમેરાની મદદથી બાળકી એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે બાળકી અંદાજિત 1 વાગ્યાની આ બોરવેલની અંદર ફસાયેલી છે. તો 3 થી 4 કલાકનો સમય થઈ ગયો છે. 3 થી 4 કલાકના સમયની અંદર કઈ રીતે બાળકી ફસાયા બાદ પરિસ્થિતિ છે. હવે અમે આપને એ પણ જણાવીએ કે બાળકીને બચાવવા માટેના વિકલ્પ શું છે. મારા સહયોગી સંધ્યા પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. હું આપને વાત કરીશ કે બોરવેલ કયા પ્રકારનો છે, કારણ કે
થોડીક ઊંડાઈ બાદ બોરવેલ જે હોય છે તે સાંકડો થઈ જતો હોય છે. એનો મતલબ એ છે કે જ્યાં સાંકડો થઈ રહ્યો છે ત્યાં જ આ બાળકી ફસાઈ હોઈ શકે છે. એટલે તેનું જે અંતર આ જમીન છે અને જમીનના લેવલથી જે અંતર માપવામાં આવી રહ્યું છે, તો રેસ્ક્યુના જે અધિકારીઓ માની રહ્યા છે કે આ અંતર 25 થી 35 ફૂટ લગભગ હોઈ શકે છે. એટલે કે એટલા ફૂટે, જમીનથી 25 ફૂટની આસપાસ આ બાળકી ફસાઈ હોઈ શકે છે. હવે 25 થી 35 ફૂટની બાદ બોરવેલા જે છે સાંકડો થઈ જાય છે, એટલે ત્યાં સુધી આ બાળકી હોઈ શકે છે. હવે તેને બચાવવી કઈ રીતે? તો અહીં આપ જોઈ શકો છો કે રસ્સીના માધ્યમથી બચાવવાનો કદાચ પ્રયત્ન થઈ શકે છે. જો આ રસ્સી અહીંયા જમીન ઉપરથી અંદર નાખવામાં આવે અને બાળકી, કારણ કે થોડું સમજી પણ શકે છે, 2.5 થી 3 વર્ષની છે, માટે બાળકીને કહેવામાં આવે કે એ રસ્સી તે પકડી લે. પરંતુ અહીંયા એક મુશ્કેલી આવી શકે છે કે રસ્સી તો બાળકી પકડી લે, પરંતુ ખેંચતી વખતે, ઉપર ખેંચતી વખતે જો બાળકીનો હાથ અહીંયા છૂટી ગયો તો શું થાય? તો બાળકી નીચે પટકાઈ શકે છે, વધારે ઊંડે જઈ શકે છે. એટલે કે જે અંતર અહીંયા 20 થી 35 ફૂટનું હતું તે કદાચ 50 કે 60 ફૂટ નીચે પણ જઈ શકે છે. એટલે આ એક આશંકા છે. હવે બીજી રેસ્ક્યુની ટેકનિક કઈ છે? તો બીજી ટેકનિક અહીંયા માનવામાં આવી રહી છે કે 100 ફૂટ ઊંડો જ્યારે અહીંયા આ બોરવેલ છે તો બાજુમાં જ એક ખાડો ખોદવામાં આવે. એટલે કે ઇંગ્લિશમાં આ એલ શેપ છે, તો એલ શેપનો ખાડો ખોદવામાં આવે, જ્યાં બિલકુલ એની સમાંતરમાં, એટલે કે બાજુમાં જ જો આ ખાડો ખોદે તો આ ખાડો જે છે તે આપ જોઈ શકો છો, અહીંયા ડાર્ક કલર જોવા મળી રહ્યો છે. અહીંયા બોરવેલ છે, બાજુમાં જ આ ખાડો ખોદે અને જ્યાં અહીંયા બાળકી ફસાય છે બિલકુલ તેની સમાંતર જ એક સીધો પણ ખાડો ખોદવામાં આવે ને ત્યાંથી બાળકીને કાઢવામાં આવે. કારણ કે આ પ્રકારની ટેકનિક પહેલા પણ ઉપયોગમાં લેવાય છે અને અનેક બાળકોને આ રીતે બચાવવામાં પણ આવ્યા છે. પરંતુ અહીંયા માઇનસ પોઈન્ટ બીજો એક જોવા મળી રહ્યો છે કે આ ખાડો ખોદતા લાંબો સમય લાગી શકે છે. માટે હવે સવાલ એ થઈ રહ્યો છે કે બાળકીને બચાવવી કેવી રીતે? જો રસ્સીના માધ્યમથી બચાવવામાં આવે, હાથમાંથી છૂટી જાય તો પણ ઇસ્યુ છે, અને બીજી તરફ એ છે કે ખાડો ખોદવામાં લાંબો સમય લાગી શકે છે. પરંતુ તંત્રની ટીમ કામ અત્યારે કરી રહી છે. એટલે સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે બાળકીને બચાવવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. જે રીતે બાળકીનું નામ પણ એન્જલ છે, એન્જલને આપણે કહીએ છીએ કે દેવના દૂત. હવે દેવના દૂતને બચાવવા માટે જ દેવ પાસે પ્રાર્થનાઓનો અત્યારે દોર ચાલી રહ્યો છે ને ન્યૂઝ 18 ગુજરાતી પણ આશા રાખી રહ્યું છે કે બાળકી ઝડપથી બહાર આવે, બાળકી બચી જાય. કારણ કે પરિવારના લોકો પણ ચિંતામાં છે, ગુજરાતના લોકો પણ અત્યારે ચિંતામાં છે. ફરી એક વખત જઈશું ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાયેલા છે. તેમની પાસે મુકુંદ, જે રીતની પરિસ્થિતિ છે હાલમાં, શું કરવાના પ્રયાસ જે આપની પાછળ જોવા મળી રહ્યા છે, કઈ રીતનું ઓપરેશન પાર પાડવામાં આવશે, કોઈ જાણકારી મળી? જી સિદ્ધાર્થ, હું આપને સીધા ફરી પોત દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. જે તમામ તંત્રની ટીમ છે તે સ્થળ પર પહોંચી ગઈ છે. NDRF ની ટીમ છે, જામનગર થી પણ એક ટીમ અહીં બોલાવવામાં આવી છે. SP નીતેશ પાંડે, જિલ્લા કલેક્ટર સહિતની જે ટીમ છે તે ટીમ સ્થળ પર પહોંચી છે. હાલ જે સાધનો છે તે સાધનો અંદર બોરમાં ઉતારવામાં આવી રહ્યા છે. જે સાધનો વડે આજે બાળકીની શું સ્થિતિ છે તે જાણવા મળશે અને બાળકીને સલામત રીતે બહાર કાઢવાના પણ પ્રયત્નો હાલ શરૂ કરી દેવામાં આવે છે. જે આપણે સીધા દ્રશ્યો, જે પાઇપ છે તે પાઇપ અંદર ઉતારવામાં આવી રહ્યા છે. આ પાઇપની અંદર એવા એક મશીન હોય છે, તે મશીનમાં જો બાળકી અંદર કેમેરા મારફત જોઈ શકાશે અને કેમેરા મારફત જે બાળકી છે કઈ સ્થિતિમાં છે તે જોવામાં આવશે. ત્યારબાદ જે પાઇપ અંદર ઉતારવામાં આવી રહ્યું છે તે પાઇપની અંદરથી અંદર એક મશીન હોય છે નાનકડું, તે મશીનની જે મદદથી આ બાળકીને ઉપર ખેંચવાના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ એવી માહિતી અંદરથી મળી રહી છે કે આ બાળકીનો અવાજ આવી રહ્યો છે. તંત્ર દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. 108 ની ટીમ પણ તૈનાત છે, સાથે મેડિકલ જે ડોક્ટરો છે તેમની ટીમ પણ તૈનાત છે. વહીવટી તંત્ર પણ ખડે પગે છે. ત્યારે NDRF ની ટીમ દ્વારા આ રેસ્ક્યુની કામગીરી હાલ શરૂ કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ મુકુંદ. તો હાલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. બાળકીને બચાવવા માટેના પ્રયાસ શરૂ થઈ ગયા છે. એન્જલને અંદર હોવાનો 4 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે તે માટેના પ્રયાસ 108 કર્યા છે. હવે કલેક્ટર, SP, ધારાસભ્યની હાજરીમાં બાળકીને બચાવવાના પ્રયાસ શરૂ થયા છે. અન્ય એક મહત્વના સમાચાર, સુરતથી સચિન GIDC વિસ્તારમાં દુર્ઘટના થઈ છે. કાર ચાલકે 4 માસની બાળકીને અડફેટે લીધી છે. દુર્ઘટનામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું છે. રોડની સાઈડમાં ઊંઘી રહ્યા હતા 2 બાળકો. ચાલકે યુટર્ન લેતા બાળકી કાર પર ચડી ગઈ. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જોકે હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી.
ઘટના એવી ઘટી હતી કે અમારા સમાજના ગરીબ વર્ગના મજૂરો જે કામ કરી રહ્યા હતા સચિન જીઆઈડીસી વિસ્તારમાં, ત્યાં મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ ગેટ નંબર 3 પાસે આ લોકો કામ કરી રહ્યા હતા. બાળક ફૂટપાથ પર સૂતા હતા અને જ્યારે ફોર વ્હીલવાળા યુટર્ન લીધું હતું, યુટર્ન લેતા આગળનો ટાયર બાળક ઉપર ચડી ગયો હતો. 2 બાળકો સૂતા હતા, એક બાળક બચી ગયો છે અને છોકરી હતી તે 4 મહિનાની તે ડેથ થઈ ગઈ છે. આ તરફ સુરતના અડાજણ ગામે પાર્ક કરેલી કાર સળગી ગઈ છે. દિવાળી બાદ ફ્લાઇટમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી છે. કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી આરંભી છે. લાંબા સમયથી ગાડી ત્યાં આગળ હતી અને ઓચિંતી જ દિવાળી બાગ ફ્લાઇટની અંદર આ આગ લાગી હોવાની જાણકારી છે. ફાયર વિભાગે આગ બુઝાવવા માટે કામગીરી હાથ ધરી દીધી છે. વાપીના ગુંજન વિસ્તારમાં બેફામ દોડી રહેલી એક કારના ચાલકે ટ્રાન્સફોર્મરને ટક્કર મારતા આગ લાગી હતી, જ્યારે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જૈન દેરાસર નજીકથી એક કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. કાર ચાલકે બેફામ કાર હંકારતા વીજ ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાઈ હતી. કારની ટક્કરથી વીજ થાંભલો પડી ગયો. થોડી જ વારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ગઈ. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો. વીજ પુરવઠો ખોરવાતા વીજ વિભાગ પણ દોડતું થયું. જોકે ટ્રાન્સફોર્મરને ટક્કર મારી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. 2024માં વાવાઝોડા સક્રિય થશે. 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવા વર્ષે ચિંતાજનક આગાહી કરતા કહ્યું કે 2024ના વર્ષમાં વાવાઝોડા સક્રિય થતા રહેશે. 2024ના વર્ષ દરમિયાન મોટી હલચલ આવશે અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા પણ સક્રિય થવાની અંબાલાલે મોટી આગાહી કરી. 26મી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે અને વાવાઝોડા સક્રિય થતા જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબરલી નાખે તેવા વાવાઝોડા થશે. 11-12 મેથી વાવાઝોડા પતન સ્વરૂપ ધારણ કરશે અને બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. નવા વર્ષમાં ઠંડી, ગરમી અને વરસાદની સ્થિતિ રહેશે અને સાથે જ હવામાન ગૂંચવણભર્યું રહેવાનું પણ અંબાલાલનું અનુમાન છે. નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ અને ત્યારબાદ ઉનાળામાં રેકોર્ડ તોડ ગરમી પડવાની પણ અંબાલાલે આગાહી કરી. 26મી એપ્રિલથી આગ ઝડપે ગરમી પડવાની શક્યતા રહે છે અને 11મી મેથી ગરમીનું પ્રમાણ વધશે. તે છેક લગભગ 15મી જૂન સુધી ગરમી રહેશે. સામખિયાળી નજીક ચક્કાજામ અને પથ્થરમારાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. એસટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ પથ્થરમારો કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે 100થી વધુ ટોળા સામે ફરિયાદ નોંધી અને પથ્થરમારો કરનારા 18 શખ્સોની અટકાયત કરી લીધી. સરકારી સંપત્તિને નુકસાન તથા રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે સરકારે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત કરનાર ચાલકને 10 વર્ષની સજાનું બિલ પાસ કરતા ટ્રક ચાલકોએ ભારે વિરોધ નોંધાવ્યો. હજારોની સંખ્યામાં ટ્રક ચાલકોએ સામખિયાળી પાસે હાઈવે પર આળસ રાખી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં અમુક સામાજિક તત્વો દ્વારા ઉશ્કેરણી કરાતા પથ્થરમારો કરાયો હતો. મિત્ર પર વિશ્વાસ રાખ્યો અને મિત્ર જ બન્યો હેવાન. 4 વર્ષની માસૂમ દીકરીને પિતાનો જ મિત્ર પોતાના ઘરે લઈ ગયો. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેને એટલા બચકા ભર્યા તે માસૂમ મરી ગઈ. હત્યા બાદ લાશ ખાટલાની નીચે નાખી દીધી. માનવતા માટે શરમજનક આ ઘટના અરવલ્લીના ધનસુરાના એક ગામની છે, જ્યાં જયંતિ પરમાર નામના રાક્ષસે પોતાના જ મિત્રની 4 વર્ષની દીકરી સાથે આ અધમ કૃત્ય આચર્યું. શનિવારે ધનસુરાના એક ગામની 4 વર્ષની દીકરી અચાનક ગુમ થઈ ગઈ. લાંબા સમયની શોધખોળ બાદ પણ બાળકી મળી નહીં. એવામાં પરિવારને ધ્યાને આવ્યું કે બાળકી અવારનવાર જયંતિ પરમાર નામના તેના પિતાના મિત્રના ઘરે રમવા જાય છે. આથી પરિવારજનો જયંતિના ઘરે પહોંચ્યા. ત્યાં શોધખોળ કરતા ખાટલા નીચેથી માસૂમ મળી આવી. આ મામલે પોલીસ પણ કડક હાથે તપાસ કરી રહી છે. પોલીસના મતે આરોપીએ 4 વર્ષની માસૂમ પર બળાત્કાર કરીને
શરીરના જુદા જુદા ભાગે બચકા ભર્યા હતા, જેને કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સુરત પોલીસે કામગીરી કરી બતાવી. હત્યા કર્યા અને 21 વર્ષ વીતી ગયા. કેટલી તપાસ બાદ પણ હત્યારો હાથમાં નહોતો આવતો. આટલા વર્ષો બાદ પણ પોલીસે હાર ન માની અને કોઈ પણ રીતે હત્યારા સુધી પહોંચવાના પ્રયત્નો યથાવત રાખ્યા. આ વખતે પોલીસે હત્યારાને દબોચી લેવા અનોખો કિમિયો અપનાવ્યો. પોલીસને બાતમી મળી હતી કે હત્યારો ઝારખંડમાં છુપાઈને બેઠો છે, ત્યારે પોલીસે શાતીર આરોપી સુધી પહોંચવા ફિલ્મી સ્ટાઇલમાં વેશ પલટો કર્યો. જોકે પોલીસના આ પ્લાન પાછળ જોખમ પણ એટલું જ હતું, પરંતુ કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, એમ પોલીસ પણ છેક ઝારખંડ પહોંચી અને આરોપીને દબોચી લીધો. મહત્વનું છે કે ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર કહાની જ્યાંથી બની એ જ વિસ્તારનો આ આરોપી હતો. 21 વર્ષ પહેલા આરોપી અંસારી હત્યા કરીને નાસી છૂટ્યો અને હવે પોલીસે સકંજામાં લઈ લીધો. ખેડાના બિલોદરા સિરપકાંડ મુદ્દે 8મા આરોપીને પોલીસે દબોચી લીધો. સિરપ બનાવનાર યોગેશ સિંધીના શાળાની પોલીસે ધરપકડ કરી લીધી. ઝડપાયેલો ગોપીચંદ સિરપ બનાવવામાં મદદ કરતો હોવાનું ખુલ્યું છે. મુંબઈથી મંગાવવામાં આવેલ ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા. અગાઉ પોલીસ દ્વારા સમગ્ર મામલે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને હવે 8મો આરોપી પણ પકડાતા નવા ઘટસ્ફોટ થયા છે. તપાસ દરમિયાન ગોપીચંદનની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ નશાકારક સિરપ પીવાથી 7 લોકોના મોત નીપજ્યા. તપાસના ધમધમાટ વચ્ચે 8નો આરોપી પણ પકડાઈ જતા સિરપકાંડમાં નવા લોકોની સંડોવણી ખુલી શકે છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવકને માર મારવામાં આવ્યો. યુવક પર 2 વ્હીલર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરાયો. માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે ખુલાસો થયો. આડા સંબંધની શંકામાં યુવકને માર માર્યાનું ખુલ્યું. આ ઘટના 10 દિવસ પહેલા બની હોવાનું સામે આવ્યું. વિડીયોમાં જોઈ શકાય છે કે શખ્સ પર 2 હુમલાખોરો તૂટી પડે છે અને તેમને લાકડી અને છરી વડે જીવલેણ માર મારે છે. પીડિત યુવકે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. નારોલ કેનાલ પાસે 10 દિવસ અગાઉ યુવકો દ્વારા અન્ય યુવકને માર મારવાની ઘટના બની હતી. તપાસમાં ખુલ્યું કે આસિફ ખાન પઠાણ, કલીમ ઉર્ફે વિરમદાનું સ્વાગત છે. સુરતથી સમાચાર. આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે રહેતા 9 બાંગ્લાદેશી ઝડપાયા છે. એસઓજી અને પીસીબી પોલીસને સફળતા મળી છે. તમામ પાસેથી નકલી દસ્તાવેજ કબજે લેવાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.